તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે 7 મે 2026ની ગુરુવારના રોજ મુખ્ય સમાચાર, ગુજરાત અને સ્થાનિક સમાચાર। હવામાનની આગાહી। ગુજરાતમાં આજે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે। તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। ધોરણ 10 પરિણામ। ખેડા જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 77.90% જાહેર થયું છે। નડિયાદની શારદા મંદિર શાળાની વિદ્યાર્થીની તુલસી મિતલિયાએ 99.99 PR સાથે મેદાન પાડ્યું છે। શિક્ષણ। ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના માટે 8 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે। અમદાવાદ સ્માર્ટ સિટી AMC દ્વારા 1000 બસોમાં AI આધારિત ડેશ કેમ લગાડવામાં આવશે, જે રસ્તાના ખાડા અને ટ્રાફિકની રિયલ ટાઈમ માહિતી આપશે। ટ્રાફિક ડ્રાઈવ। પાટણના ચાણસ્મામાં હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત પોલીસે કડક ચેકિંગ હાથ ધરી દંડની વસૂલાત કરી છે। ચૂંટણી પરિણામો બાદ બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે। મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે તેઓ રાજીનામું નહીં આપે। બીજી તરફ ભાજપ બંગાળના ઐતિહાસિક વિસ્તરણ તરફ આગળ વધી રહ્યું છે। ઇઝરાયલ હિઝબુલ્લાહ સંઘર્ષ। યુદ્ધ વિરામ બાદ ઇઝરાયેલે બેરૂતમાં પહેલો હવાઈ હુમલો કર્યો છે, જેમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડરનું મોત થયું હોવાના અહેવાલ છે। ઓટોમોબાઈલ નિયમ। જૂની ગાડીઓ હવે 15 વર્ષ પૂરા થયા પછી પણ યોગ્ય રજિસ્ટ્રેશન રિન્યુઅલ સાથે વધુ 5 વર્ષ ચલાવી શકાશે। રમતગમત। પોઈન્ટ ટેબલ। IPL 2026માં હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટોપ પર છે અને CSK બીજા ક્રમે છે। દિલ્હી કેપિટલ્સ। ગત મેચમાં કેપ્ટન અક્ષર પટેલની વ્યૂહાત્મક ભૂલને કારણે દિલ્હીની હાર થઈ હોવાની ચર્ચાઓ જોરશોરમાં છે। આજનું પંચાંગ। તિથિ વૈશાખ વદ પાંચમ। રાશિ ધન રાત્રે 1:26 સુધી, ત્યારબાદ મકર। આજે ગોંડલમાં શ્રી ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ છે। દોસ્તો, મારો વિડીયો તમને ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। થેન્ક યુ।